1973ની સાલમાં સીઆરપીસી રિપ્લેસ કરી અને નવો સીઆરપીસી આવ્યો। એ જૂના કાયદામાં જેટલી કંઈક ભૂલો હતી અને જે કંઈક એમાં જોગવાઈઓ સુધારો કરવાનો હતો એ નવેસરથી સુધારો કરી અને ભારત સરકાર દ્વારા 1 જુલાઈ 2024ના રોજથી નવા 3 ફોજદારી કાયદા અમલમાં આવ્યા। આ નવા 3 ફોજદારી કાયદા અમલમાં લાવવાનો હેતુ એવો હતો કે દેશમાં અને આપણા રાજ્યમાં પણ ગુનાનો પુરવાર કરવાની જે પરિસ્થિતિ છે ઘણી નીચી હતી, કન્વિક્શન રેટ એનો ઘણો ઓછો હતો। એટલે આ ત્રણેય કાયદા જે જૂના હતા એ જૂના કાયદામાં કેટલીક જોગવાઈઓ બદલવામાં આવી, કેટલીક નવી ઉમેરી, કેટલીક એની એ રાખી અને આ રીતે નવા 3 કાયદા જે અત્યારના સમાજને ઉપયોગી થાય એવા નવા 3 કાયદા ભારત સરકાર દ્વારા લાવવામાં આવ્યા। એનું સફળ અમલીકરણ થાય તે માટે ભારત સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે, ત્યાંથી સૂચનાઓ પણ આપવામાં આવે છે। ઘણી વખત ભારત સરકારના ગૃહ વિભાગ જોડે અહીંયાથી મિટિંગો માટે પણ અમે અધિકારીઓ બધા ગયા હતા। અહીંયા પણ ગુજરાતમાં પણ સીએમ સાહેબ સાથે, ડેપ્યુટી સીએમ સાહેબ સાથે અવારનવાર સતત મિટિંગો થાય છે, એનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે। કંઈક કરતાં ગુનેગારોને સજા થાય, નિર્દોષ લોકો છૂટી જાય અને સાચા ગુનેગાર છટકે નહીં એ હેતુથી આખું પ્રોસિક્યુશન રૂટમાંથી સુધારો કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। પ્રોસિક્યુશનનો સુધારો ત્યારે જ થાય કે જ્યારે તપાસ સારી થાય, એટલે પોલીસ અધિકારીઓ ફરિયાદ વ્યવસ્થિત લખે, તપાસ વ્યવસ્થિત કરે અને તપાસમાં મદદરૂપ થાય તેવી 3 એજન્સી છે। એક તો સરકારી ડૉક્ટર કે કોઈ પણને ઈજા થાય તો એને હોસ્પિટલ લઈ જવામાં આવે તો એ સર્ટિફિકેટ, જે ઇન્જરી સર્ટિફિકેટ કેવી રીતે લખવાનું હોય, એમાં શું શું આવરી લેવાનું હોય, કોઈ બનાવની અંદર કોઈની ડેથ થઈ ગઈ હોય તો એનું પોસ્ટમોર્ટમ કેવી રીતે કરવાનું, પોસ્ટમોર્ટમની અંદર કઈ રીતે એને બાયફર્કેટ કરી એના કોઝ ઓફ ડેથ જે છે કઈ રીતે લખવું, એ બધું અમે વિચાર્યું કે આ પણ સુધારા કરવાની જરૂર છે। પોલીસ તપાસ સુધારો કરવાની જરૂર છે। બીજી એજન્સી છે એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, કે જ્યારે બનાવ કોઈ પણ જગ્યાએ બન્યો હોય ત્યારે એ જગ્યાનો નકશો કેવી રીતે બનાવવો, કોઈને ગંભીર ઈજા થઈ હોય હોસ્પિટલમાં દાખલ કરે ત્યારનું ડિક્લેરેશન કેવી રીતે લેવું, કયા શબ્દોમાં લેવું, ત્યાર પછી કોઈ અજાણ્યો આરોપી હોય તો એની ઓળખ પરેડ કેવી રીતે કરાવવી, એ વિષય ઉપર પણ અમે એક વિષય તૈયાર કર્યો અને એના ઉપર પણ અમે ટ્રેનિંગ આપવાનું વિચાર્યું। ત્રીજો સબ્જેક્ટ છે એફએસએલનો, એ તો સાયન્ટિફિક પુરાવો છે, એ તો 1 અને 2 વાળી વાત છે, પણ પોલીસ ફરિયાદ સારી રીતે લખાય, એ ફરિયાદની તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને તટસ્થ રીતે થાય અને એમને મદદરૂપ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીઓ છે એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો એમને મદદ કરે, સરકારી ડૉક્ટરો એમને મદદ કરે અને અલ્ટિમેટલી જે પુરાવો એકત્રિત કરવામાં આવે એ બહુ સબળ અને સદ્ધર પુરાવો એકત્રિત થઈ અને કોર્ટની અંદર ચાર્જશીટ મૂકવામાં આવે તો એ આરોપી ક્યારેય છટકી શકે નહીં। આવા હેતુને ધ્યાને રાખી અને આ ત્રણેય વિષયો ઉપર અમે એક ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ શરૂ કર્યો। અમારા ડીઓપી ઓફિસ તરફથી ગુજરાતના તમામ જિલ્લાઓના 12 ઝોન નક્કી કરવામાં આવ્યા। એ 12 ઝોનમાં અમુક ડિસ્ટ્રિક્ટની અંદર 3 ઝોન, એકાદ કોઈક ઝોનની અંદર 3 ડિસ્ટ્રિક્ટ છે, કોઈકમાં 4 છે અને ભુજ જેવા ડિસ્ટ્રિક્ટની અંદર 1 જ છે। એટલે અમે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને એ જે તે ઝોનના અને જે તે જિલ્લાના સરકારી ડૉક્ટરો, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારીઓ, પબ્લિક પ્રોસિક્યુટરો અને બધાને ભેગા કરી અને આ એક કાર્યક્રમ અમે કરીએ છીએ। આખા ગુજરાતની અંદર તમામ ઝોનમાં કાર્યક્રમ અમારા પૂરા થઈ ગયા। અત્યારે ફક્ત ને ફક્ત હવે સુરત ઝોન બાકી હતો। સુરત ઝોનની અંદર અમારે સુરત, નવસારી, વલસાડ અને વ્યારા 4 ડિસ્ટ્રિક્ટ છે। આવતીકાલે અમે 4 ડિસ્ટ્રિક્ટના સરકારી ડૉક્ટર્સ, પોલીસ અધિકારી, પબ્લિક પ્રોસિક્યુટર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ 4ને ભેગા કરી અને આમાં અમે ટ્રેનિંગ પ્રોગ્રામ રાખ્યો છે। અમને આશા છે કે આ ટ્રેનિંગ પ્રોગ્રામ ખૂબ સફળ થશે અને આ દરેકને ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ થતી હોય એ ભૂલ ઓછી થાય એવો પણ પ્રયત્ન કરશે આ લોકો। એટલે અમારો ઈરાદો એવો છે કે આ રીતે રૂટમાંથી અમે સુધારો કરીશું તો ઉપર કન્વિક્શન આવશે અને ગુજરાતની અંદર કન્વિક્શનનો રેટ અમારો ઘણો બધો વધે, એ હેતુને ધ્યાને રાખી અને અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। આ પ્રકારનો કાર્યક્રમ ભારતની અંદર ક્યાંય નથી થતો। આ સબ્જેક્ટ ઉપર ભારતની અંદર ક્યાંય કોઈ જગ્યાએ ટ્રેનિંગ કોઈ સ્ટેટમાં આપવામાં આવતી નથી અને આવા પ્રકારની ટ્રેનિંગ આપણે અહીંયા શરૂ કરી છે। એટલે અમને આનંદ છે કે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી, પબ્લિક પ્રોસિક્યુટર તરફથી ઘણો સારો સહકાર મળે છે। દરેક જગ્યાએ ખૂબ જ સારા પ્રોગ્રામ રહ્યા છે અને એનું ફળદાયી રિઝલ્ટ અમને મળે છે કે જે લોકોને ક્યાંક ખબર નથી પડતી એ લોકોને ખબર પડે છે। અમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રીઓ ઓળખ પરેડનું પંચનામું, જે અમે મોડલ પંચનામું બનાવ્યું છે, એ પણ એ લોકો માગે છે
અને ઘણી બધી સુધારા ઉપર અમે જઈ રહ્યા છીએ. અમને આશા છે કે આવા ટ્રેનિંગ પ્રોગ્રામથી લોકોને પણ જાણવાનું મળશે, સિસ્ટમમાં પણ સુધારો થશે અને સાચા આરોપીઓ ક્યારેય છટકે નહીં, નિર્દોષ આરોપી કોઈ ફસાઈ ના જાય, એ અમારો હેતુ છે. અમને આશા છે કે અમે આમાં સફળ થઈશું. કે અમે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી ફરિયાદ, તપાસ અને નિવારણ અંગેની એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે કે ફરિયાદ લખાય ત્યાંથી લઈને કોર્ટમાં ચાર્જશીટ થાય ત્યાં સુધી લોકોએ શું જાણવું જરૂરી છે એ અંગેની એક પુસ્તિકા તૈયાર કરી છે. આવતીકાલે અમે એનું વિમોચન કરશું અને આવી પુસ્તિકા અમે તૈયાર કરી છપાવી અને પૂરા ગુજરાતમાં દરેકને વહેંચીશું કે ગરીબમાં ગરીબ માણસ સુધી એ પુસ્તિકા જાય એવો અમારો પ્રયત્ન રહેશે કે જેથી કરીને ફરિયાદ લખાય ત્યાંથી લઈને, ધારો કે કોઈ પોલીસમાં ફરિયાદ લખાવવા કોઈ ફરિયાદી ગયો, પોલીસે ફરિયાદ નથી લીધી તો એને શું કરવું જોઈએ એ લોકોને ખબર નથી. પોલીસે ફરિયાદ લીધી અને પછી તપાસ દરમિયાન પોલીસ શું કરે છે એ લગભગ કોઈને ખબર હોતી નથી. એટલે એ જાણવા માટે અમે એક પુસ્તિકા બનાવી છે. પબ્લિક પ્રોસિક્યુટર કેટલા પ્રકારના હોય, પબ્લિક પ્રોસિક્યુટર શું કામગીરી કરે, કયા પબ્લિક પ્રોસિક્યુટર કઈ કોર્ટમાં કામ કરે એ પણ લોકોને ખબર નથી. એટલે આના માટે એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે. અમને આશા છે કે એ પુસ્તિકા વાંચવાથી ઘણા બધા લોકોને ખબર પડશે કે પ્રોસિક્યુશન શું છે. તમામ મીડિયાના મિત્રોને વેલકમ. પહેલાં તો આવતીકાલે તારીખ 15 માર્ચના રોજ સુરત ખાતે જે લી મેરેડિયન હોટેલ છે તેમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તરફથી તમામ સરકારી વકીલોને માટે જ્ઞાનનું રિફ્રેશમેન્ટ, નોલેજનું રિફ્રેશમેન્ટ અને ટ્રેનિંગનું એક સેશન રાખવામાં આવ્યું છે. આખા દિવસની આ ટ્રેનિંગ ચાલશે. આ ટ્રેનિંગ તપાસ કેવી રીતે આપણે ઇફેક્ટિવ તપાસ કરી શકીએ તેનો એક વિષય હશે. મેડિકલ એવિડન્સ ડાક્ટર કઈ રીતે એકત્ર કરશે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઇન્જરી, ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ, એ લોકોના અધિકારીઓ પણ હાજર રહેશે. ડીએનએ શું છે, ડીએનએનો ઉપયોગ આપણે કેવી રીતે ન્યાયમાં સહાયક રીતે થાય તે બાબતની ચર્ચા રહેશે. આ પ્રસંગે ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી AR પટેલ સાહેબ કે જેઓએ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો બોમ્બ બ્લાસ્ટના કેસમાં, જેમાં 38 ગુનેગારને ફાંસીની સજા સંભળાવેલી, તેવા અનુભવી અમારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી AR પટેલ સાહેબ હાજર રહેશે. સાથે સાથે ગુજરાત પોલીસના વડા શ્રી રાવ સાહેબ, સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, હું, મારી ટીમ, આ ઉપરાંત આખા ગુજરાતના મુખ્ય સરકારી વકીલ, દક્ષિણ ગુજરાતના બધા સરકારી વકીલો, ઉચ્ચ પોલીસ અધિકારી, મેડિકલ ઓફિસર, સરકારી મેડિકલ ઓફિસર, રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, આ તમામ હાજર રહેશે અને આ કાયદાકીય ચર્ચા કરશે. આ સેમિનારનો હેતુ એવો છે કે રાજ્યમાં ગુનેગારોમાં એક ડર રહે, ગુનેગારો છૂટી ના જાય, જે ખરા ગુનેગારો હોય એ છૂટી ના જાય અને કેવી રીતે કેસ વધારે ને વધારે આપણે પુરવાર કરી શકીએ કે જેને કારણે પ્રજાની સુરક્ષા પણ રહે, તે માટેનો આખો હેતુ છે. હમણાં જ થોડા દિવસ પહેલા આપણા ગુજરાતના લોકલાડીલા ડેપ્યુટી CM શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એ પણ નામદાર કોર્ટમાં આવ્યા હતા, બધા વકીલોને મળવા આવ્યા હતા અને એમની પણ એક ચિંતા છે કે બહેન દીકરીઓને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. રાજ્યમાંથી નાર્કોટિક્સની બધી છે એ પણ દૂર થવી જોઈએ. એટલે નાર્કોટિક્સ અને પોક્સોના વિષય ઉપર પણ અમે ચર્ચા કરવાના છે કે જેને કારણે ગુજરાતની પ્રજાને એક સરસ સુરક્ષા પણ રહે અને સેફટી પણ રહે. હવે આ બાબતે, પોક્સો બાબતે હું આપને કહું, સુરતમાં છેલ્લા 36 મહિનામાં જો જોઈએ તો 36 મહિનામાં 400થી વધારે કેસોમાં અમે સજા કરાવી શક્યા છીએ. અને એનું મુખ્ય કારણ જ એ છે કે સતત આ પ્રકારની ટ્રેનિંગો થતી રહી, જે નોલેજ છે નોલેજનું રિફ્રેશ થયું, એનું એક રિવાઇઝ થયું. આ બધાને કારણે અમે સજાનું પ્રમાણ વધારી શક્યા, ગુનેગારોને સજા કરાવી શક્યા અને પ્રજામાં એક
શાંતિનો માહોલ પણ ઊભો કરી શક્યા. અને એને માટે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ પૂરતો સહકાર પ્રોસિક્યુશનને રહ્યો છે. અને એટલાને માટે જ આવતીકાલની જે સેમિનાર, આવતીકાલની જે કોન્ફરન્સ છે તેમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને પૂરા પોલીસ ડિપાર્ટમેન્ટનો પૂરતો સહકાર છે અને એવું પણ પોતાના ઉચ્ચ અધિકારીશ્રીઓને હાજર રાખશે. કાલે 15 માર્ચના દિવસે જો આખા દિવસના વર્કશોપ રાખવામાં આવી છે ડાયરેક્ટર પ્રોસિક્યુશન શ્રી આર પટેલ સાહેબ તરફથી. આમાં જિલ્લા જેટલા બી સરકારી વકીલશ્રીઓ છે, પોલીસ, સુરત શહેરના પોલીસ, સુરત રેન્જના પોલીસ, તમામ ખાસ કરીને એવા અધિકારીઓ જો ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે કેસીસમાં, જો ઇન્વેસ્ટિગેશન સ્ક્વોડ હોય છે, આ બધા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેવાના છે. પર્પસ એવું છે કન્વેક્શન વધે જોઈએ. આપણા ગુજરાત સરકારશ્રીના એવા અભિગમ છે કે જેટલા બી જો ક્રાઇમ કરતા હોય છે એના લાગવા જોઈએ કે એના ઉપર પૂરા પુરાવા અગર અમે બરાબર રીતે પોલીસ તપાસમાં ગયા કરે અને પછી આપણા જો સરકારી વકીલશ્રીઓ એના બરાબર કોર્ટમાં મૂકે અને કોર્ટ તરફથી કન્વિક્શન થાય, એમાં ક્યાં ક્યાં અમારે ખામીઓ રહી જાય છે, ક્યાં ક્યાં અમારે કોર્ડિનેશનની જરૂરત છે, એના આશયથી જો આવતીકાલના એક જો વર્કશોપ છે એમાં અમે લોકોને બી ઘણા બધા શીખવા મળશે. પર્પસ એવું છે કે એવા વ્યક્તિ જો સમાજ માટે હાનિકારક હોય, જો સમાજમાં એવા ક્રાઇમ કરતા હોય, આ લોકોને ખાસ કરીને જે રીતે વાત થઈ કે ડ્રગ્સના, નાર્કોટિક્સના કેસીસ છે, પોક્સો એક્ટના કેસીસ છે, બહેનો અગેન્સ્ટ જો કેસીસ હોય છે, આ બધા અમારે તમામ કેસોના પ્રાયોરિટીમાં છે કે આ બધા કેસોના વધુ પ્રાયોરિટી રાખીએ છીએ જેથી કે સમાજમાં એવા ગુનેગારો ઉપર એક ભય રહે કે કરશે તો એને સજા થશે. અને જે રીતે અમારા જિલ્લા સરકારી વકીલશ્રીએ ડીજીપીશ્રીએ બતાવ્યા નયનભાઈ કે સૌથી વધુ જો અગર કોઈ કેપિટલ પનિશમેન્ટ થયા છે ડેથના, તો બી આપણા સુરતના જો પૂરી ટીમ, જો સરકારી અમારા વકીલશ્રીઓની ટીમ છે આ લીધી છે, જો નામદાર કોર્ટમાં આપણા બરાબર પુરાવા આધારિત જીરા કરીને કોર્ટમાં તો અમે લોકો બી અમે જવાના છે. આવતીકાલને એક એવા દિવસ છે કે અમે બી એના ઉપરથી શીખ લઈને આવનાર સમયમાં પૂરા તૈયારી કે સાથે કે જો બી ઇન્વેસ્ટિગેશન થાય તો અમારે જ્યાં જ્યાં ખામીઓ રહી જાય છે તો આ બધાને કાલે મંથન થવાના છે. અને અમે ઉમ્મીદ છે કે આવનાર સમયમાં ઓર બી વધુ અમે લોકો ગુનેગારો વિરુદ્ધમાં કન્વિક્શન આપણને મળશે. આ દિશામાં અમે લોકો આવતીકાલે બધા ચિંતન મંથન કરવાના છીએ. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.